ઉદાહરણ 4.10 જેમાં આપણે કીધું છે કે એક જંતુ એટલે કે જીવડું વર્તુળાકાર ખાંચામાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચામાં એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એટલે એક જીવડું કે જંતુઓ છે એક ખાંચાની અંદર ફસાઈ ગયું છે અને જે ખાંચામાં ફસાઈ ગયું છે તેની ત્રિજ્યા આપણને 12 સેન્ટીમીટર આપેલી છે અને એ ખાંચાની અંદર એકધારી ગતિ કરે છે અને 100 સેકન્ડની અંદર એ 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો આપણને જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ અને સુપ્રવેગ સદિશ એ અચળ સદિશ છે એવું આપણને પૂછેલું છે અને તેનું માન કેટલું હશે એ આપણને શોધવાનું કીધેલું છે. તો આપણને વર્તુળાકાર ખાંચાની ત્રિજ્યા આપેલી છે r = 12 સેન્ટીમીટર. ઓકે. સેકન્ડ આપણને આપેલું છે કે 100 સેકન્ડની અંદર t = 100 સેકન્ડની અંદર એ 7 પરિભ્રમણ પૂરા કરે છે. તો આપણને શોધવાનું કીધું છે એની કોણીય ઝડપ ઓમેગા, રેખીય ઝડપ v અને કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય. હવે આપણને ખબર છે કે કોઈ પણ પદાર્થને એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતા સમયને આપણે આવર્તકાળ કહીએ છીએ. તો n પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય કેટલો હોય? એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય કેપિટલ ટી. તો n પરિભ્રમણ પૂરા કરવા માટે લાગતો સમય કેટલો હોય? તો કેપિટલ t/n જેટલો. સોરી, nt થશે ને. એક પરિભ્રમણ પૂરું કરવા માટે લાગતો સમય t છે તો n પરિભ્રમણ પૂરા કરવા માટે લાગતો સમય થશે n × t થશે. તો અહીંયા આપણે આવર્તકાળ શોધીએ t = તો થશે t/n. તો t = 100 ડિવાઈડ બાય આપણને મળશે અહીંયા 7 મળશે. ચલો પહેલા આપણે શોધી નાખીએ કોણીય ઝડપ. કોણીય ઝડપનું સૂત્ર શું છે? તો કોણીય ઝડપનું સૂત્ર બોલો ચલો કેટલા જણાને યાદ છે? ઓમેગાનું સૂત્ર. મેં ચેપ્ટર બતાવ્યું ત્યારે છેલ્લે મેં બધા સૂત્રો આ બધા લખ્યા હતા. કોણીય ઝડપ અને કેન્દ્રગામી પ્રવેગ અને આ બધા જ સૂત્રો મેં લખેલા હતા. કોઈને યાદ છે કે નહીં? મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું કે ભાઈ આ બધા સૂત્રો તૈયાર કરવા પડશે. पर कौन सुने, कौन काम करे, किसको काम करना है भैया? ओमेगा = यस 2π/t. કિંમતો મૂકી દો. 2 પાઈની કિંમત કેટલી? 3.14. ક્યારેક 22/7 લઈ લેવાની હો ભાઈ. 22/7 બરોબર છે. ગુણ્યા ટીની કિંમત કેટલી? તો ટીની કિંમત છે 100/7. 7 કેન્સલ. 22 × 2 = 44. 44/100 એટલે ઓમેગાની વેલ્યુ મળી જશે 0.44. બોલો એકમ કયો? રેડિયન પર સેકન્ડ. મેં અહીંયા પાઈની વેલ્યુ લીધી છે 22/7. ચલો હવે આપણે શોધવી છે રેખીય ઝડપ. ચલો મને કહો તો જરા રેખીય ઝડપ અને કોણીય ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ કયું છે? કયું છે? v = ωr. ઓમેગા કેટલા? 0.44. r કેટલા? 12. ગુણાકાર કરો. કેટલો જવાબ આવે છે? 5.28. એકમ આપણે લખીશું સેન્ટીમીટર/સેકન્ડ. કેમ સેન્ટીમીટર/સેકન્ડ? મેં ત્રિજ્યા સેન્ટીમીટરમાં જ રાખેલી છે. ઓકે દોસ્તો, ચોરસ બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. ચોરસ બોક્સ કરેલું એટલે સાહેબનું ધ્યાન તરત જ જાય ત્યાં જવાબમાં. ગણતરી ભલે આપણે ખોટી કરી હોય, જવાબ સાચો હોય તો ભૂલમાં સાહેબ સાચું પણ આપી દે. આવું થતું નથી. હા, ધ્યાન આપજો. ગણતરી સાચી હોય ને તો જ આપણને માર્ક્સ મળશે.
ચલો બી પાર્ટની વાત કરીએ. દોસ્તો અહીંયા જે પદાર્થ છે એ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને આપણને ખબર છે કે જો કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો કોઈ પણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આ રીતે આ બિંદુ પાસે વેગ શોધવો હોય તો એ સ્પર્શકની દિશામાં, આ બિંદુ પાસે વેગ શોધવો હોય તો સ્પર્શકની દિશામાં. હવે નિયમિત વર્તુળમાં ગતિ કરતો હોય તો વેગનું મૂલ્ય અચળ રહે, પરંતુ વેગની દિશા બદલાય. જો વેગની દિશા બદલાતી હોય તો પ્રવેગનો સદિશ એ વેગના સદિશને લંબ દિશામાં હોય, એટલે પ્રવેગનો સદિશ આ દિશામાં હોય. ઓકે, મેં તમને કીધું છે કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય કે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો કાં તો વેગના મૂલ્યમાં વધારો થાય, ઘટાડો થાય. વેગ અને પ્રવેગ જો એકબીજાને લંબ હોય તો વેગનું મૂલ્ય અચળ રહે, વેગની દિશા બદલાય છે. એટલે અહીંયા વેગની દિશા બદલાય તો પછી પ્રવેગનો સદિશ એ વેગના સદિશને લંબ રૂપે હોવો જોઈએ. હવે આ જે પ્રવેગ છે એ પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્રની દિશામાં હોય છે અને આ પ્રવેગની દિશા પણ સતત બદલાતી રહેતી હોય છે. આથી પ્રવેગ એ અચળ સદિશ નથી, પરંતુ આ પ્રવેગનું મૂલ્ય કેવું હોય છે? અચળ હોય છે. ઓકે, તો આપણે લખીશું કે નિયમિત વર્તુળમય ગતિમાં પ્રવેગ અચળ સદિશ નથી, કારણ કે પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે પણ દિશા સતત બદલાય છે. ઓકે, તો પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો આપણે કઈ રીતે શોધી શકીએ? તો એસી ઇઝ ઇક્વલ ટુ, જો દોસ્તો લોટ્સ ઓફ ઇક્વેશન છે આપણી જોડે, કયા કયા છે? વી સ્ક્વેર બાય આર છે, ઓમેગા સ્ક્વેર આર છે, બરાબર છે, ઓમેગા વી છે. ક્યાંથી આવે આ બધા સમીકરણો? ભાઈ છેલ્લો લેક્ચર જુઓ, લેક્ચર નંબર 30, તો ખબર હોય ને આટલા બધા સમીકરણો છે. ઓકે, કયું સમીકરણ વાપરવું? જે વાપરવું વાપરી લો. એસી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર આર વાળું વાપરી લઈએ. ઓમેગા શોધેલા છે ભાઈ આપણે, ક્યાંય ગયા? યસ, 0.44 ગુણ્યા આર કેટલા છે? 12. ગમે તે સૂત્ર વાપરી શકો, જવાબ તમને એક જ મળશે. કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય મળશે 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ. એકમ લખવામાં ખાસ ધ્યાન રાખજો, ભૂલ ના થાય. ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લઈશું. ઉદાહરણ નંબર 4.10, જેમાં આપણને રેખીય ઝડપ શોધવાની કીધી છે, જેનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર, કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π/t, 2π/f થાય. કેન્દ્રગામી પ્રવેગનું કોઈ પણ સૂત્ર વાપરી શકો, v સ્ક્વેર બાય આર, ઓમેગા સ્ક્વેર આર, ઓમેગા વી.